હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા, એજ્યુકેશન વિથ એચકેની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આવતીકાલે જે ઓસીનું પેપર છે, એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 12 કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, આ પેપરમાં તમને 70++ માર્ક્સ આવે એના માટે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની તમને હું યાદી અહીંયા આપું છું. મિત્રો, ફક્ત એક્ઝામ આપવા જાઓ એની પહેલા આગલા દિવસે એટલે કે આજે તમે આ ક્વેશ્ચન એકવાર બે વાર રીડ કરીને તૈયાર કરીને જશો એટલે 100% તમને 70++ માર્ક્સ આવશે. રેડી? તો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ માટે આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર વાઇઝ તમને ક્વેશ્ચન્સ આપેલા છે. જો મિત્રો, ચેપ્ટર નંબર 1, તો એની અંદર ખાલી હું 4 ક્વેશ્ચન તમને આપું છું. બરોબર? તો 4 ક્વેશ્ચન તમે જો કરીને જાશો તો આઈ થિંક વાંધો નહીં આવે. ચલો, ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1, એની અંદર પહેલો જ ક્વેશ્ચન છે, સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? મિત્રો, 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ક્વેશ્ચન નંબર 2, સંચાલન એક વ્યવસાય છે, સમજાવો. ક્વેશ્ચન નંબર 3, સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરી સમજાવો. જે 3 સપાટી છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, એની આકૃતિ દોરી સમજાવવાની. સંચાલનની વિવિધ સપાટીઓના કાર્યો સમજાવો. મિત્રો, આ 4 ક્વેશ્ચન ખાસ કરી લેવા. રેડી? જોઈએ, આવી જ રીતના દરેક પાઠના હું તમને 4-5 ક્વેશ્ચન આપીશ. બરોબર? આટલું કરીને જાશો એટલે 70-80+ માર્ક્સ આવશે. રેડી? આગળ ચેપ્ટર નંબર 2, પહેલો ક્વેશ્ચન, હુકમની એક વાક્યતા અને સમાનતાનો સિદ્ધાંત સમજાવો. ક્વેશ્ચન નંબર 2, હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિને કયા 6 ભાગમાં વહેંચી છે? ખાસ મોસ્ટ આઈએમપી. રૂલ ઓફ થંબ કોને કહે છે? સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક ઉપર આધારિત છે, વિધાન સમજાવો. 4 ક્વેશ્ચન મિત્રો અહીં આપ્યા છે, તમને ખાસ તૈયારી કરી લેવી. પેપર આવશે એટલે તમે કહેશો કે સર આરામથી 70-80+ આવી ગયા. આગળ ચેપ્ટર નંબર 3, પહેલો ક્વેશ્ચન, વ્યૂહરચના શા માટે જરૂરી છે? નંબર 2, આયોજનની લાક્ષણિકતાઓ સમજાવો. 3, આયોજનની પ્રક્રિયા સમજાવો. 4, આયોજનની મર્યાદા સમજાવો. અને 5, આયોજનના ઘટકો, જે 7 ઘટકો છે સમજાવો. મિત્રો, જે આ ક્વેશ્ચન છે આ 5 માર્ક્સની અંદર તમને પૂછાય. યાદ રાખવું, 5 માર્ક્સ માટે. રેડી? આગળ વધીએ. ચેપ્ટર નંબર 4, પહેલો ક્વેશ્ચન, સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે, સમજાવો. વૈધિક અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એકબીજાના પૂરક છે, સમજાવો. સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવો. જે ઓલો આપણે ટીપાઈની આકૃતિ આવે છે એ આ સત્તા સોંપણીના મૂળ તત્વો. ઉત્તરદાયિત્વ, સત્તા અને જવાબદારી. બરોબર? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના સહિત સમજાવો. ને વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા સમજાવો. મિત્રો, આ 5 ક્વેશ્ચન કરીને જવાના છે. ચેપ્ટર નંબર 5, ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. 5 માર્ક્સની અંદર પૂછાય. મોસ્ટ આઈએમપી, ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. પસંદગીની પ્રક્રિયા સમજાવો. જ્યારે મિત્રો પ્રક્રિયા શબ્દ હોય ત્યારે એના મુદ્દા આડાઅવળા લખવા નહીં, ક્રમમાં જ લખવાના રહેશે. તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો. મોસ્ટ આઈએમપી. જરૂરી કસોટીઓ જે 4 છે, આપણે બધાને ખ્યાલ છે. આ તમને 1 માર્ક્સની અંદર, વિકલ્પની અંદર, 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. જેમ કે બુદ્ધિ કસોટી શા માટે લેવામાં આવે છે, અભિરુચિ કસોટી શા માટે લેવામાં આવે છે, ધંધાકીય કસોટી શા માટે લેવામાં આવે છે, અને મનોવૈજ્ઞાનિક કસોટી. તો આ 4 કસોટીઓના નામ પણ યાદ રાખવા અને શા માટે લેવામાં આવે છે એને પણ યાદ રાખશું. ચેપ્ટર નંબર 6, દોરવણી છે. પહેલો ક્વેશ્ચન, દોરવણીના તત્વોની યાદી આપો. જે 4 તત્વો છે, બરોબર? તો એ 4 તત્વોની યાદી. નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે, સમજાવો. સારા નેતાના ગુણો જણાવો. 3 ગુણ છે મિત્રો, બૌદ્ધિક ગુણ, શારીરિક ગુણ, ખાસ પાકા કરી લેવા. વૈધિક અને અવૈધિક માહિતી સંચારનો તફાવત સમજાવો. માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ દોરી સમજાવો. વેરી મોસ્ટ આઈએમપી. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ, જે ત્રિકોણવાળી આકૃતિ આવે છે. શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, બીજું સલામતીની જરૂરિયાત, ત્રીજી સામાજિક જરૂરિયાત, એવી રીતના 5 જરૂરિયાતો છે. છઠ્ઠો પ્રશ્ન, દોરવણીની લાક્ષણિકતાઓ સમજાવો. રેડી મિત્રો? તો આટલા ક્વેશ્ચન અહીંયા આપણે કરવાના છે. ચેપ્ટર નંબર 7, અંકુશ. પહેલો જ ક્વેશ્ચન છે, આયોજન અંકુશનો જન્મદાતા છે, સમજાવો. આયોજન છે એનાથી જ અંકુશનો જન્મ થાય છે, એ સમજાવો. આયોજન અને અંકુશ એક જ સિક્કાની 2 બાજુઓ છે, સમજાવો.
બધા વિધાન છે મિત્રો, વિધાન સમજાવવા ખાસ જે 2-3 માર્ક્સની અંદર હશે. અંકુશ પ્રક્રિયાના વિવિધ તબક્કાઓની વિગતવાર સમજૂતી આપો. અંકુશનો જે ચેપ્ટર છે એમાં છેલ્લો ક્વેશ્ચન છે અંકુશની પ્રક્રિયાના તબક્કા. ધોરણોની સ્થાપના કરવી, કામગીરીનું મૂલ્યાંકન કરવું, બરોબર, એ બધું. છેલ્લો મુદ્દો છે સુધારાલક્ષી પગલાં. ચોથો ક્વેશ્ચન અંકુશનું મહત્વ સમજાવો મિત્રો. તો અહીંયા પણ 4 ક્વેશ્ચન છે મિત્રો આખા ચેપ્ટરમાંથી, જે તમારે ખાસ કરી લેવા અને એકવાર તો જોઈને જ જવું મિત્રો, જેથી કરીને તમને સારામાં સારા માર્ક્સ તમને ઓસીની અંદર આવે. ચેપ્ટર નંબર 8 મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે, સમજાવો. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીનો તફાવત. કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીનો તફાવત, 2 તફાવત. રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો કયા છે મિત્રો? ખાસ રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. તો આ ચેપ્ટર નંબર 8ના 4 પ્રશ્નો. ચેપ્ટર નંબર 9 નાણાં બજારના સાધનો કયા છે? નાણાં બજારના સાધનો કયા છે? બીજું, શેર બજાર દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે, સમજાવો. શેર બજાર દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે, સમજાવો. શેર બજારના કાર્યો કયા છે? આઈએમપી. નાણાં બજારની લાક્ષણિકતાઓ સમજાવો. મિત્રો અહીંયા પણ ચેપ્ટર નંબર 9માં તમને 4 ક્વેશ્ચન આપેલા છે, ખાસ કરીને જવા. ચેપ્ટર નંબર 10 માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેમાં શેનો સમાવેશ થાય છે? આઈએમપી પ્રશ્ન છે. બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત. સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ જણાવો. સારા વેચાણકર્તા સેલ્સમેન આપણી ભાષામાં કહીએ તો સેલ્સમેનની લાક્ષણિકતાઓ શું? પેદાશની કિંમતને અસર કરતા પરિબળો સમજાવો. પેદાશની કિંમતને અસર કરતા પરિબળો, તો કે જે ચેપ્ટર નંબર 10માં પણ તમને 4 ક્વેશ્ચન આપેલા છે મિત્રો, તો આ ખાસ કરીને જવા. જોઈએ નેક્સ્ટ 11મો ચેપ્ટર, જે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, જેમાંથી 5 માર્ક્સના ક્વેશ્ચન હોય જ છે, જે આપણે ખ્યાલ છે. તો 5 માર્કના ક્વેશ્ચન ક્યાં છે? તો કે ભાઈ આ અધિકારો અને આ 3 ક્વેશ્ચન. રેડી? આ 5 માર્ક્સની અંદર હોય. જોઈએ પેલું છે ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. બીજું જાહેર રીતની અરજી વિશે, જાહેર રીત લખાણું છે પણ એ જાહેર હિત આવે. જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં સમજાવો. ત્રીજું છે ગ્રાહકોના અધિકારો, મોસ્ટ આઈએમપી. ગ્રાહકોની જવાબદારી, મોસ્ટ આઈએમપી. અને 5મો પ્રશ્ન છે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા, જેની અંદર 3 મુદ્દા આવે: જિલ્લા ફોરમ, રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય ફોરમ. રેડી? તો 3 ક્વેશ્ચન ખાસ કરી લેવા છેલ્લા, જે 5 માર્ક્સની અંદર હશે જ. ગ્રાહકના અધિકારો, ગ્રાહકની જવાબદારી અને ત્રિસ્તરીય નિવારણ વ્યવસ્થા. છેલ્લું ચેપ્ટર છે 12મું ચેપ્ટર. એની અંદર પણ જોઈ લઈએ આપણે. એની અંદર પહેલો ક્વેશ્ચન છે ખાનગીકરણ એટલે શું, તેની અસરો જણાવો. વૈશ્વિકીકરણનો અર્થ આપી તેના વિશે વિસ્તારપૂર્વક સમજાવો. ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણના ભાગરૂપે ભારતમાં કયા પગલાં ભરવામાં આવ્યા છે. અને છેલ્લું ધંધાકીય પર્યાવરણને અસર કરતા આર્થિક અને સામાજિક, આર્થિક અને સામાજિક પરિબળો સમજાવો. મિત્રો તો અહીંયા 12 પાર્ટ છે, આપણા 12 ચેપ્ટર છે. 12 ચેપ્ટરની અંદર તમે 4 પ્રશ્ન કરો તો 12 4 48 થી 50 પ્રશ્નો થશે, જેમાં 2 માર્કના પણ આવી ગયા છે, 3 માર્ક્સના પ્રશ્નો પણ આવી ગયા છે અને 5 માર્કના પ્રશ્નો પણ આવી ગયા છે. જો તમે આ 50 ક્વેશ્ચન કરીને જાશો મિત્રો, એટલે ડેફિનેટલી તમે 70-80+ માર્ક્સ લઈ આવશો. રેડી? ઓકે. તો આ વિડીયો તમને ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ નવા લેક્ચર સાથે, નવા વિડીયો સાથે. તમારા ઓસીના પેપર માટે બેસ્ટ ઓફ લક.